ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી કે ભાઈ અલગ અલગ ગેલ્વેનિક કોષ સાથે જો એક્સટર્નલ બેટરી જોડવામાં આવે તો કેવા પરિણામો મળે. બરાબર. હવે આપણે ત્યાંથી એક સ્ટેપ આગળ જવાનું છે. એ પહેલાં લાસ્ટ વિડીયો મેં તમને મિત્રો કીધેલું કે ભાઈ સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું. શું ભાઈ કે કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું. દાખલા તરીકે કોષ પ્રક્રિયા મેં લાસ્ટ ટાઈમ લખેલી. બરાબર. શું હતું ભાઈ? તો કે સીયુ સોલિડ પ્લસ એજી પ્લસ અહીંયા શું આવશે મિત્રો? તો કે ભાઈ એકવિયસ. ઇટ ગીવ્સ અહીંયા શું થશે? તો કે Cu+2 એકવિયસ પ્લસ એજી સોલિડ. બરોબર. કે આ પ્રક્રિયા, આ કોષ છે, આ એની રાસાયણિક પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા. આપણે આનું શું કરવું છે મિત્રો? તો કે આપણે આ કોષને સાંકેતિક નિરૂપણમાં દર્શાવવાનો છે. તો મને ખબર છે મિત્રો આમાં કે સાંકેતિક નિરૂપણમાં પહેલાં તો આમાં ખબર પડી જવી જોઈએ કે ભાઈ ઓક્સિડેશન કોનું થાય. ઓક્સિડેશન એટલે એને શું કહેવાય મિત્રો? તો કે એનોડ. બરાબર. તો આમાં એનોડ કોણ હશે? ઓક્સિડેશન કોનું થાય? તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે તેનું. ઇલેક્ટ્રોન કોણ ગુમાવે? કોપર. કઈ રીતે ખબર પડી? કારણ કે અહીંયા શું હતું? Cu સોલિડ. પછી અહીંયા શું થયું? Cu+2. એનો મતલબ શું થયું? અહીંયા એકવિયસ. એનો મતલબ શું? કે અહીંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો કોપરનું શું થતું હોય મિત્રો? ઓક્સિડેશન થતું હોય. સેકન્ડ થિંક તો કે ભાઈ આમાં રિડક્શન કોનું થાય? રિડક્શન એટલે એને શું કહેવાય? કેથોડ. બરાબર. રિડક્શન એટલે શું કહેવાય મિત્રો? એને કેથોડ. તો કેથોડમાં રિડક્શન કોનું થાય? એજીનું. શું થાય? તો કે એજી પ્લસ એકવિયસ હતું. પ્રક્રિયાના અંતે શું થયું? એજી સોલિડ. એનો મતલબ શું થયું? કે એજી એ શું? તો કે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કર્યો. ઇલેક્ટ્રોનને સમતુલિત કરો તો અહીંયા 2 કરવા પડે. તો અહીંયા 2. તો અહીંયા 2 એજી સોલિડ. બરાબર. મતલબ આનું શું થયું? રિડક્શન થયું. રિડક્શન થયું એનો મતલબ ઇલેક્ટ્રોન. હવે પહેલાં મેં તમને 6 નિયમો કીધેલા તે. બરાબર. તો કે એનોડ હોય તો એનોડને ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ. કેથોડ હોય તો એને ઓલવેઝ રાઈટ હેન્ડ સાઈડ. તો એનોડને આપણે ડાબી બાજુ દર્શાવવો પડે. તો એનોડ કોણ છે? કોપર. તો આનું સાંકેતિક નિરૂપણ શું થાય? Cu સોલિડ પછી ઊભી લીટી એને શેમાં દ્રાવ્ય કરેલો છે? Cu+2 ના દ્રાવણમાં. એટલે Cu+2 એકવિયસ. પછી શું આવે? ક્ષાર સેતુ. આપણો અર્ધકોષ પૂરો થઈ ગયો. પછી ક્ષાર સેતુ. ક્ષાર સેતુને ઊભી 2 લીટીથી દર્શાવવામાં આવે. બરાબર. અને પછી કોણ છે ભાઈ? તો કે એજી પ્લસ એકવિયસ. અને એમાં કયો સળિયો ડૂબાડેલો છે? વિદ્યુત ધ્રુવ. એજી સોલિડ. તો આ શું થઈ ગયું મિત્રો? કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી હોય તો રાસાયણિક પ્રક્રિયા ઉપરથી તમને શું આવડતું હોવું જોઈએ? તો કે ભાઈ એ કોષનું સાંકેતિક નિરૂપણ કરતા આવડતું હોવું જોઈએ. બરાબર. કઈ રીતે નિરૂપણ કરવું એ તમને ખબર જ છે. નિયમો તમને ખબર છે. બરાબર. કોને ડાબી બાજુ દર્શાવવાના, કોને જમણી બાજુ દર્શાવવાના. અર્ધકોષની વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક ઊભી લીટી. જો ક્ષાર સેતુનો ઉપયોગ થતો હોય તો વચ્ચે 2 ઊભી લીટી. બરાબર. આ રીતે બધા રૂલ્સ જે તમને કીધેલા છે એ રૂલ્સને તમારે શું કરવાનું છે મિત્રો? ફોલો કરવાના છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આ કાઢી નાખું છું મિત્રો. બરાબર. ચાલો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી એટલે કઈ મિત્રો? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ.
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી અને ખૂબ જ સમજવા જેવી થિયરી. મિત્રો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે, બરોબર, એને આઈયુપીએસસી દ્વારા સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે સ્વીકારાયેલો છે. મતલબ કે ભાઈ, બાળકો જો દોડતા હોય, બધાને કાંઈક ઉર્જા હોય, બધાની અંદર કાંઈક પોટેન્શિયલ હોય, પણ તમે તમે બોલી કઈ રીતે શકો કે આનો પોટેન્શિયલ વધારે છે? કાંઈક કોઈક માનાંક તો હોવો જોઈએ ને. બાળકો અહીંથી 100 બાળકો રેસ લગાડે છે, બરોબર, તો તમે એમ ના કહી શકો કે આ બાળક વધારે દોડે છે. ડાયરેક્ટ એમ નહીં, હા એમ કહી શકો આ બાળકની કમ્પેરિઝનમાં આ બાળક વધારે દોડે છે. સમજ પડે છે હું જે કહેવા માંગુ છું? એટલે શું, કાંઈક તો માનાંક હોવો જોઈએ. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ને, એ બધાનો માનાંક છે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, જે વોલ્ટેજ, જે પોટેન્શિયલ, એ કેવા સ્વીકારાયેલા છે મિત્રો? શૂન્ય સ્વીકારાયેલો છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેવો સ્વીકારાયેલો છે? શૂન્ય. અને બધા જ તાપમાને, ગમે તે તાપમાન હોય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય. હકીકતે છે નહીં, 0.00 સમથિંગ એની કંઈક વેલ્યુ આવે છે, પણ કમ્પેરેટિવલી એકદમ શૂન્યની નજીક હોવાથી આઈયુપીએસસી દ્વારા એને શું સ્વીકારાયેલું છે માનાંક તરીકે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને માનાંક તરીકે સ્વીકારાયેલો છે. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે બીજા જે બધા વિદ્યુત ધ્રુવ હોય મિત્રો, એને જોડી અને કમ્પેરેટિવલી એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો માપવામાં આવે. હવે કોઈ પણ કોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, એ બધું આ એક પહેલાં આપણે રચના જોઈ લઈએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની, બરોબર. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના જોઈ લઈએ, પછી આપણે એને સાંકેતિક નિરૂપણ કરી અને કઈ રીતે, બરોબર, બધા જ તત્વોના રિડક્શન પોટેન્શિયલ શોધી શકાય એ આપણે શીખવાનું છે, બરોબર. અને પછી આપણે એક ઉદાહરણ પણ લેવાનું છે. અને એ ઉદાહરણ એટલે કયું કે ભાઈ, ગેલ્વેનિક કોષ છે, તો એનો પોટેન્શિયલ, એનો પ્રમાણિત પોટેન્શિયલ, બરોબર, 1.1 વોલ્ટ અથવા તો 1.10 વોલ્ટ કઈ રીતે આવે છે એ આપણે જોવાનું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મસ્ત છે, તમને ખૂબ જ મજા આવશે પણ સમજશો તો પહેલાં તો શું, તો કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આપણે સામાન્ય માહિતી, એની રચના જોવાની છે. એની રચના જોયા પછી એની કાર્ય પદ્ધતિ જોવાની છે, બરોબર. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો હોય? તો કે ભાઈ એક પાત્ર હોય, બરોબર. આપણે કોની વાત કરવાની છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. કોની વાત કરવાની છે મિત્રો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એક પાત્ર હોય મિત્રો. પાત્રની અંદર, આની અંદર શું ભરેલું હોય? તો કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ HCl ભરેલું હોય. એની સાંદ્રતા કેટલી હોય? તો કે 1.000 મોલર. જો મેં તમને કીધેલું આ ચેપ્ટરના પહેલા પાર્ટની અંદર કે હંમેશા સાંદ્રતા શેમાં દર્શાવવામાં આવશે? મોલારિટીમાં જ દર્શાવવામાં આવશે. આ વસ્તુ ખાસ તમારા મગજની અંદર ફિટ કરી દેજો, બરોબર. એટલે શેની અંદર દર્શાવવામાં આવશે મિત્રો? તો કે મોલારિટીની અંદર. તો H+, આપણે મોટા ભાગે હાઇડ્રોક્લોરિક એસિડ જ હોય, પણ એસિડ છે આ H+. મિત્રો એની અંદર એક કાચની નળી રાખેલી હોય, બરોબર. કોની અંદર? તો કે આ પાત્રની અંદર શું રાખેલું હોય? કાચની નળી રાખેલી હોય, બરોબર. આ રીતનું અહીંયા ખાલી જગ્યા કોરું હોય મિત્રો, બરોબર. હવે પછી મિત્રો અહીંયા એક શું હોય? પ્લેટિનમની પ્લેટ રાખેલી હોય. અહીંયા શું રાખેલી હોય? પ્લેટિનમની પ્લેટ. અને આ બધામાં શું ભરેલું હોય મિત્રો? તો કે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું હોય, બરોબર. અને આને કઈ પટ્ટી કહેવાય? તો કે ભાઈ પ્લેટિનમની પટ્ટી, બરોબર. હવે મિત્રો અહીંયા એક છિદ્ર હોય, અહીંયા એક
બાહ્ય તાર એક જોડેલો હોય. કોની સાથે? આ પ્લેટિનમની પટ્ટી સાથે. કોની સાથે? તો કે ભાઈ આ પ્લેટિનમની પટ્ટી સાથે. બરોબર. અને એનું કનેક્શન ક્યાં હોય? બહાર હોય. અને આના ઉપર એક કાચનું લેયર લગાડેલું હોય આ પટ્ટી ઉપર. અરે સોરી, આ વાયર જે છે, તાર જે છે, બરોબર, એ તારની ઉપર. બરોબર. અને મિત્રો અહીંથી શું પસાર કરવામાં આવે મિત્રો? તો કે H2 ગેસ પસાર કરવામાં આવે. બરોબર. અને એનું દબાણ કેટલું હોય? તો કે 1 બાર, અથવા તો એનું દબાણ કેટલું હોય મિત્રો? તો કે 1 વાતાવરણ એનું દબાણ હોય. બરોબર. 1 બાર અથવા તો 1 વાતાવરણ એનું દબાણ હોય. બરોબર. તો આ શું થયું? એની આકૃતિ થઈ. કોની થઈ? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની. પ્રશ્ન થયો, સાહેબ કેમ પ્રમાણિત? કારણ કે એની સાંદ્રતા 1 મોલર છે. એનું તાપમાન ઓરડાનું તાપમાન છે 25°C. બરોબર. એટલે એ કોષને કેવો કહેવાય? પ્રમાણિત કોષ. કેમ ગેલ્વેનિક કોષને પ્રમાણિત ગેલ્વેનિક કોષ કીધેલો? કારણ કે બંને દ્રાવણોમાં જે વિદ્યુત વિભાજ્ય હતું, બંને બીકરોની અંદર વિદ્યુત વિભાજ્ય, એ બંને બીકરોની સાંદ્રતા, મતલબ એ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા કેટલી હતી? 1 મોલર હતી. એટલા માટે એને કેવો? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કીધેલો. આને પણ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તો છે, પણ આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. બરોબર. હવે આની અંદર શું પ્રક્રિયા થાય? અહીંથી H2 વાયુ પસાર થાય મિત્રો. બરોબર. એટલે દ્રાવણમાં તો કોણ છે? H+. દ્રાવણમાં કોણ છે મિત્રો? H+. એટલે શું થશે મિત્રો? તો કે આ જે H+ છે જે દ્રાવણમાંનો, આ જો મિત્રો, આ હાઇડ્રોક્લોરિક એસિડનું પણ દ્રાવણ હોઈ શકે. H2SO4 નું પણ દ્રાવણ તમે લઈ શકો. H2SO4 નું પણ દ્રાવણ, મતલબ શું? કે H+, કોઈ પણ તમે એસિડ લઈ શકો. બરોબર. એટલે અહીંથી શું થાય? હાઇડ્રોજનના બંધ તૂટે એટલે અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડે પ્લેટિનમની પટ્ટી ઉપર. એટલે શું થાય મિત્રો? તો કે ભાઈ H+ તો દ્રાવણમાં છે જ, એક્વિયસ, એ શું કરે? ઇલેક્ટ્રોનને સ્વીકારે. એ શું કરે? ઇલેક્ટ્રોનને સ્વીકારે. ઇલેક્ટ્રોનને સ્વીકારે અને શું બને? તો કે 1/2 H2 બને. શું બને મિત્રો? 1/2 H2 ગેસ બને. એટલે તમારી ટેક્સ્ટ બુકની અંદર જો અહીંથી કંઈક આમ પરપોટા બહાર નીકળતા હોય ને એવું દર્શાવેલું છે. અહીંથી શું દર્શાવેલું છે? કંઈક પરપોટા બહાર નીકળતા હોય ને એવું દર્શાવેલું છે. બરોબર. આનો પોટેન્શિયલ, બરોબર, હાઇડ્રોજન, બરોબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ કેવો? તો કે ભાઈ શૂન્ય સ્વીકારાયેલો છે. એલ છે. કોના દ્વારા? તો કે IUPAC દ્વારા. IUPAC નું પૂરું નામ તમને બધાને આવડતું હોવું જોઈએ. કયું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. બરોબર. તો એ IUPAC નું પૂરું નામ તમને આવડતું હોવું જોઈએ. હવે પ્રશ્ન થાય, સર, બોલને દીકરા, સર આપણે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ તો અર્ધકોષ છે. હા, તો કે બરોબર બેટા, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ અર્ધકોષ છે. આની સાથે બીજો કોષ જોડી અને પૂર્ણ કોષની રચના કરવામાં આવે. કેવી રચના? કોની રચના કરવામાં આવે મિત્રો? તો કે પૂર્ણ કોષની રચના કરવામાં આવે. તો સાહેબ આ અર્ધકોષને આપણે સાંકેતિક નિરૂપણમાં દર્શાવવો હોય તો દર્શાવી શકાય ને દીકરા? જો આ રીતે. કઈ રીતે? પહેલા તો કયો વિદ્યુત ધ્રુવ છે? તો કે ભાઈ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે. એટલે અહીંયા કોણ આવશે? PT. પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે એટલે કોણ આવશે? PT. PT કેવું હશે મિત્રો? તો કે સોલિડ. પછી ઊભી લીટી. બરોબર. એની અંદર બીજું કોણ છે? તો કે શું પસાર કરીએ છીએ? H2 ગેસ.
એટલે અહીંયા શું આવશે H2 કૌંસમાં ગેસ પણ હશે અને અલ્પ વિરામ કરીને એનું દબાણ પણ લખવું પડશે, એક વાતાવરણ અથવા તો એક બાર, અને પછી સિંગલ લીટી, બરોબર, અને એને શેમાં ડૂબાડેલો છે તો કે H+ ના દ્રાવણમાં, એટલે સોરી ભાઈ, બરોબર, શેમાં ડૂબાડેલો છે H+ ના દ્રાવણમાં. H+ ના દ્રાવણમાં ડૂબાડેલો હોય તો અહીંયા શું આવશે H+ કૌંસમાં એકવીએસ તો હશે જ, પ્લસ તમારે શું લખવું પડશે, એની સાંદ્રતા પણ લખવી પડશે 1.00 મોલાર. તો આ રીતે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સાંકેતિક નિરૂપણ કરી શકાય. આ વસ્તુ ખાસ મગજમાં ફિટ રાખજો, બરાબર. તમને એવું પણ પૂછે કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ ABCD કયું છે તો કે આ છે, બરોબર. હવે આપણે એની કાર્યપ્રણાલી ઉપર જવું છે. આપણે ક્યાં જવું છે? એની કાર્યપ્રણાલી ઉપર. ઓકે મિત્રો, કાઢી નાખું છું. આશા રાખું છું કે તમે બધું કમ્પ્લીટ રાખ્યું હશે. હવે જુઓ મિત્રો કે આ વિદ્યુત ધ્રુવનો વોલ્ટેજ છે એ કેવો સ્વીકારાયેલો છે? શૂન્ય. કેવો સ્વીકારાયેલો છે? શૂન્ય. એટલે આની સાથે બીજો અર્ધકોષ વિદ્યુત ધ્રુવ જો જોડવામાં આવે, આની સાથે બીજો કોઈ અર્ધકોષ જોડવામાં આવે તો પછી શું થાય? પૂર્ણકોષ. અને વોલ્ટેજ તો ક્યારે માપી શકાય? પૂર્ણકોષ હોય તો જ વોલ્ટેજ માપી શકાય. અર્ધકોષના વોલ્ટેજ માપી શકાતા નથી, યાદ રાખજો. શું ભાઈ? પૂર્ણકોષ હોય તેના જ વોલ્ટેજ માપી શકાય, અર્ધકોષના વોલ્ટેજ માપી શકાતા નથી. એટલે અર્ધકોષના વોલ્ટેજ માપવા માટે સ્પેશિયલ અર્ધકોષ બનાવાયો, એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવ્યો. એનો વોલ્ટેજ કેટલો? શૂન્ય ધારી લીધો. પછી એની સાથે બીજો અર્ધકોષ જોડવામાં આવે, ધારો કે એનો પોટેન્શિયલ માનો કે 0.34 મળ્યો, બરોબર. પછી અર્ધકોષ બીજો જોડ્યો તો આખા કોષનો વોલ્ટેજ 0.34 મળ્યો. તો એનો મતલબ એવો કહી શકાય કે એની સાથે જે બીજો અર્ધકોષ જોડાયેલો છે ને એનો વોલ્ટેજ, એનો પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ. એટલે શું? આપણે અર્ધકોષનો પોટેન્શિયલ શોધી શકાય. કોના આધારે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના આધારે. સમજ પડે છે મિત્રો હું જે કહેવા માગું છું? બરોબર. તો આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. આપણે ઉદાહરણ લઈને સમજતા જઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે. મિત્રો બીજું એક યાદ રાખો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ રાખવામાં આવે. મતલબ કઈ બાજુ? ડાબી બાજુ રાખવામાં આવે. અને એની સાથે જે અર્ધકોષનો આપણે પોટેન્શિયલ શોધવાનો હોય એ અર્ધકોષને જમણી બાજુ જોડવામાં આવે. એટલે એ અર્ધકોષને ક્યાં જોડવામાં આવે? અહીંયા જોડવામાં આવે. અને પછી આ બંનેનું શું? અહીંથી આમ કનેક્શન કરી દેવામાં આવે, બરોબર. બંનેનું મિત્રો કનેક્શન કરો એટલે અહીંયા શું? કંઈક વોલ્ટેજ મળે. બંનેનું કનેક્શન કરો એટલે કંઈક વોલ્ટેજ મળે. અને એ વોલ્ટેજ મળે એ કોના વોલ્ટેજ હશે? આ કોષના વોલ્ટેજ છે. આના તો કેવા હશે? શૂન્ય. આનો વોલ્ટેજ તો આપણે કેવો સ્વીકારાયેલો છે? શૂન્ય. તો એમ કહી શકાય ને કે કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય આપણે માપી શકીએ. કઈ રીતે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી. એટલે તો IUPAC વાળા એને સ્વીકારાયેલો છે માનાંક તરીકે, અને એનો પોટેન્શિયલ કેટલો સ્વીકારાયેલો છે? શૂન્ય. બરોબર. નંબર 2 મિત્રો કે આ જે હાઇડ્રોજન અર્ધકોષ છે, બરોબર, એને આપણે ગેલ્વેનિક કોષ સાથે જોડી અને આગળ આપણે થિયરી વધારવાની છે. એને કોની સાથે જોડવું છે મિત્રો? આપણે ગેલ્વેનિક કોષ સાથે, બરોબર. પણ હવે એ થિયરી આપણે કમ્પ્લીટ એક સાથે કરીશું, એની કાર્ય પદ્ધતિ, તો જ મજા આવશે. અને એક સાથે કાર્ય પદ્ધતિમાં આપણો લેક્ચર ઘણો બધો લાંબો થઈ જશે, બરોબર. એટલે આજે મિત્રો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બરોબર, અહીં સુધી. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આની કાર્યપ્રણાલી જોવાની છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે IUPAC દ્વારા સ્વીકારાયેલો છે. તો આ IUPAC દ્વારા જે સ્વીકારાયેલો છે તો એ કાર્ય કઈ રીતે કરે, કઈ રીતે એના પોટેન્શિયલ શોધી શકાય, બરોબર. અને આના ઉપરથી આપણે એક માહિતી ઉપર જવાનું છે, EMF શ્રેણી, બરોબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આગળ એકવાર વાત થયેલી, બરોબર.
પણ એ શ્રેણી કઈ રીતે અસ્તિત્વમાં આવી. અને મિત્રો જુઓ, એક વસ્તુ યાદ રાખવાની કે આને હંમેશા શું કઈ બાજુ જોડવામાં આવે, તો કે ડાબી બાજુ જોડવામાં આવે. અહીંયા કોને જોડવામાં આવે, તો કે કોઈ બીજા જે અર્ધકોષના પોટેન્શિયલ માપવાના હોય એને જમણી બાજુ જોડવામાં આવે. હવે જમણી બાજુ જોડો તો જમણી બાજુ જે જોડાયેલું હોય તો એનું તો હંમેશા શું થતું હોય, રિડક્શન થતું હોય. આનું શું થતું હોય, ઓક્સિડેશન થતું હોય, બરોબર. અને કંઈક શું મળતા હોય આપણને, વોલ્ટેજ મળતા હોય. તો એમ કહી શકાય કે આ જે વોલ્ટેજ આવશે એ બધા જ એક કોના વોલ્ટેજ હશે, એ રિડક્શન પોટેન્શિયલ હશે. એ જે વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ, વોલ્ટેજને બીજું પોટેન્શિયલ પણ કહી શકાય. તો કે એ જે પોટેન્શિયલ છે એ કયા મૂલ્ય હશે, તો કે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે મિત્રો. અને મિત્રો રિડક્શન પોટેન્શિયલનું જો મૂલ્ય હોય, બરાબર, જો રિડક્શન પોટેન્શિયલનું મિત્રો મૂલ્ય હોય તો આ જે આખી શ્રેણી બનશે. અહીંયા દાખલા તરીકે હું એકવાર ઝીંકનો વિદ્યુત ધ્રુવ જોડું, મને કંઈક પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું. પછી હું કોપરનો વિદ્યુત ધ્રુવ જોડું, મને કંઈક પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું. પછી હું મર્ક્યુરીનો વિદ્યુત ધ્રુવ જોડું, પછી સિલ્વરનો જોડું, બરાબર. અસંખ્ય વિદ્યુત ધ્રુવ અહીંયા જોડી શકાય. એટલે મને શું મળશે, આખી શ્રેણી મળશે વિદ્યુત ધ્રુવોની, બરાબર. વિદ્યુત પોટેન્શિયલની શું મળશે, આખી શ્રેણી મળશે. એમાં સૌથી વધારે વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય કોનું, એટલે આ બધા મૂલ્ય કોના આવશે, રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આવશે. સમજજો, આ બધા મૂલ્યો કેના આવશે, રિડક્શન પોટેન્શિયલ. એટલે સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનથી ઓછું, એનથી ઓછું, એનથી ઓછું, એટલે એક આખી શ્રેણી બનશે. અને એ આખી શ્રેણી એટલે તમારી EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કાંઈ વાંધો નહીં, આની કાર્ય પદ્ધતિ આપણે સમજશું એટલે વધારે EMF શ્રેણી કઈ રીતે ઉત્પન્ન થઈ એ વધારે ડિટેલમાં તમે સમજી શકશો. તો મિત્રો આજે અહીં સુધી, નેક્સ્ટ પાર્ટમાં પાછું આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.